સુરતના ચોક બજાર વિસ્તાર સ્થિત ઐતિહાસિક કિલ્લાની પાછળ આવેલ વોકવે બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આગામી લોકસભા ચૂંટણી 2024 નજીક આવતા જ તંત્ર હરકતમાં આવી ગયું છે અને સુરત શહેરને નવી મૂરત બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના ચોક બજાર વિસ્તાર સ્થિત ઐતિહાસિક કિલ્લો જે હાલમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને બરાબર તેમની પાછળ સ્થિત વોકવે બ્રિજ જે પાછલા ઘણા સમયથી કફોડી અને ખડતલ હાલતમાં જોવા મળ્યું હતું, જે બ્રિજનું કામ હવે જોરશોરથી શરૂ કરવામાં આવ્યું છે. આગામી લોકસભા ચૂંટણી 2024 નજીક આવતા જ સુરતને નવી મૂરતમાં તબદીલ કરવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે અને વોકવે બ્રિજને ન્યૂ લુક આપવા માટે બ્રિજ પર રિનોવેશન સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. सूरज गुप्ता, ये क्या है, चौक बाजार पे ऐतिहासिक पुल है, इसका कलर का काम चालू अभी हुआ है, 2 महीने करीब हो गया है, अभी पटने के कगार पे आ गया है. इस पे सुबह में ये हेरिटेज ब्रिज है, इस पे मॉर्निंग वॉक सब करने आते हैं. ये एक ऐतिहासिक ब्रिज है, इस पे सब घूमने के लिए मॉर्निंग में आते हैं. इसका 2 महीने से काम चालू है, अभी पटने के कगार पे आ गया है.